જાંગડી તમને શોર્ટ સાઇડ પર સૌથી વધારે ઓઆઈ બનતું દેખાઈ રહ્યું છે, એમાં આઈઆરએફસીનું કાઉન્ટર છે 8.8% જેટલો આજના દિવસે તમને આ સ્ટોક ની અંદર ઓઆઈ વધતું દેખાઈ રહ્યું છે અને પ્રાઇસ જોશો તો 1% જેટલો આ સ્ટોક આજના દિવસે નીચે છે. આઈઆરએફસી જો ગઈકાલે અહીંયા મૂવિંગ એવરેજીસનું ક્રોસઓવર આપણને જોવા મળ્યું 200 અને 100 બંનેનું, પરંતુ ત્યાંથી આજે ઘટાડો આવ્યો છે ને એક્ઝેક્ટલી ત્યાં જ આજે સપોર્ટ લઈ રહ્યો છે. લાગે છે અહીંયા કોઈ મોમેન્ટમ પોઝિટિવ થતી આપણને જોવા મળે આવનારા સમયમાં? યસ, ડેફિનેટલી. જે રીતનું ગઈકાલે પ્રાઇસ એક્શન હતું અને ગઈકાલે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો છે કે 160 ની ઉપર આપણે ક્લોઝિંગ પણ આપણે એની ઉપર જ આપ્યો છે. એક સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટમાં પણ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં લોંગ સાઇડ ઓઆઈ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. એક ડેફિનેટલી આજના સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યું છે. 163 નીચેમાં 160 સુધીનો ઘટાડો પણ એક સારા લેવલ્સ છે આ કાઉન્ટરમાં ફરીથી લોંગ એડિશન માટે. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 157 નો અને એક એક્સપેક્ટેડ જે ટાર્ગેટ છે 170 નો છે. એટલે જુઓ, ખાસ કરીને 117નો એક એક્સપેક્ટેડ ટાર્ગેટ છે આઈઆરએફસીની અંદર, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને એક રાખવાનું છે. પરંતુ એ